बोलिए भागवत स्वरूप भगवान की जय। बाल कृष्ण लाल की जय। आदि शक्ति की जय। सूरज नारायण भगवान की जय। नारायण भगवान की जय। ओम श्री परमात्मने नमः। ओम श्री सरस्वत्यै नमः। ओम श्री महालक्ष्म्यै नमः। ओम श्री गणेशाय नमः। ओम श्री पुराण पुरुषोत्तमाय नमः। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः पार्वती पतये हर हर महादेव हर। वाला भक्तो, આપ સર્વેના હૃદય કમળમાં બિરાજતા વિષ્ણુ પરમાત્મા શ્રી હરિ આદિ શક્તિ તથા એમના એટલા આદિ શક્તિના બધા જ પ્રાગટ્યો, પછી માતાજી સ્વરૂપે હોય, ગણેશજી સ્વરૂપે હોય, મહાદેવજી સ્વરૂપે હોય, કોઈ પણ સ્વરૂપે હોય, એ બધા પ્રાગટ્યોને આપ જેને માનતા હોય એને, આપ જેની પૂજા કરતા હોય, જેનું ભક્તિ કરતા હોય, આમ તો પહોંચે એક જ જગ્યાએ, ભક્તિ બધી, સ્મરણ બધું, ભલે અલગ અલગ પ્રાગટ્યો હોય, ભગવાન અને પ્રાગટ્યોમાં કોઈ ભેદ નથી. આપણે બધાય માતાજીને માનીએ, મહાદેવજીને માનીએ, કે હનુમાનજીને માનીએ, કે ગણેશજીને માનીએ, એવા બધા આપણા હૃદયમાં
હોય છે, અલગ અલગ ભક્તિ અને અલગ અલગ ભગવાન, પણ અમે એ બધાય ભગવાન જે આપના હૃદયમાં છે, આદિશક્તિ સ્વરૂપે જે જે પ્રાગટ્યો કર્યા એ બધાયને અમારા કોટાનું કોટી દંડવત પ્રણામ. બોલો રાધે રાધે. જય જય શ્રી રાધે. શ્રી વૃંદાવન બિહારી લાલ કી જય. આપણે ગણેશજીનો દિવ્ય મંત્ર બોલીશું, જે આપણને બહુ પસંદ છે. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય सकलाय जगत्पिताय नागाननाय श्रुतियज्ञ विभूषिताय गौरी सुताय गणनाथ नमो नमस्ते. ओम सूर्या देवाय नमो नमः. ओम अरुण देवाय नमो नमः. ओम आदि भूताय नमो नमः. ओम आदित्याय नमो नमः. ओम रवि देवाय नमो नमः. ओम भास्कराय नमो नमः. ओम अच्युताय नमो नमः. ओम विश्व रूपाय 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 नमो
નમઃ નમઃ. આ વિશ્વરૂપ એ પણ સુરત દાદાનું જ એક સુંદર મજાનું નામ છે. આ અલગ અલગ નામો આપણે બોલીએ, એનું ઉચ્ચારણ કરીએ, સુરત દાદાની ભક્તિ થઈ જાય છે. વાલા ભક્તો, આપણાથી થઈ શકે એટલી ભક્તિ, અને સુરત દાદા બધું કરી શકે, બધી શક્તિઓ આપી શકે છે. પણ સુરત દાદાને પસંદ પડે એવી રીતે આપણે ભક્તિ કોણ જાણે કેમ કરી શકતા હશું કે કેમ. અને ઘણાને તો કાંઈ ભક્તિ જ નથી કરવી, એને શું ઉપાધિ હોય, એને દુનિયામાં રહેવું અને એકબીજાના કામ કરવા. અને નાણાકીય વ્યવહારો દુનિયા સાથે કરવા, એ આમ અઘરું હોવા છતાંય એવું બધું કર્યા કરે. અને નાણાકીય વ્યવહારો કરવા હોય તો જ્યાંથી નાણાં વધારે મળે અથવા જ્યાં નાણાં ઓછા આપવા પડે એવા લોકો અને એવા આર્ટિકલો સાથે વ્યવહારો કરવા પડે. પણ ભક્તોને એવી કંઈ બહુ ખબર ન હોય કે પડે નહીં ખબર કે કેવી રીતે દુનિયા સાથે રહેવું, કેવી રીતે દુનિયા આપણને માન સન્માન આપે, કેવી રીતે દુનિયા પાસેથી આપણે કામ હોય તો કઢાવવું. બહુ અઘરું છે હો. હા, અને દુનિયામાં રહેવું હોય તો પછી બધા હારે રહેવું પડે. અને એ તો ભાઈ એકબીજાની સાથે સંકળાયેલા હોય તો એટલો સમય આનંદ થાય બસ. પછી તમે અમારું આ કામ ન કર્યું, અમે તમારું ઓલું એકેય કામ નહીં કરીએ, પતી ગયું, લ્યો વાત પૂરી. ભગવાનનું આવું નથી હોતું. સુરત દાદા ભક્તોને ભક્તિ જમા થઈ જાય, ભક્તિ કરતા હોય એ દરમિયાન જેટલી જરૂરી હોય એટલું તો સુરત દાદા અથવા ભગવાન અથવા પ્રાગટ્યો અથવા આદિશક્તિ એ મનુષ્યના બધાય કામ, ભક્તોના બધાય કામ પાર પાડે અને ઉપરાંત પુણ્ય આપે છે. અને એટલે ભક્તોને તકલીફ પડે. અને ભક્તોને એમ હોય કે અમારે ભગવાન સિવાય બીજું કોને, અને ભગવાનને
બહુ અઘરું તો પડે જ. રાજી કરવા એ જગતમાં રહેવું અને જગતને રાજી રાખવું પડે, તો જ જગત એટલે દુનિયામાં દુનિયાને જરૂર હોય એ તમે આપી શકો, પણ તમારે તો કોઈ પાસે લેવું પડે. ભગવાન આપે. ભક્તનું ધ્યાન કોણ રાખે? ભગવાન. તો આપણે સુરત દાદા એની ભક્તિ કરવાની છે. જગતનું તો એની મેળે બધું સરખું થઈ જશે ભાઈ. દુનિયા તો એ તમે દુનિયા તમને નહીં આનંદથી રહેવા દે. જો તમે એને હાજી હાજી નહીં કરો. કળિયુગમાં તો આ કાંઈક થોડે ઘણે અંશે એવો નિયમ છે કળિયુગમાં કે દુનિયામાં જેમ નાની માછલી ને મોટી માછલી ગળી જાય એવી રીતે રહેવું પડે. અને ઘણા વર્ષો પહેલાં તો કીધું છે, ડિક્લેરેશન, પ્રસારણ, જાહેરાત અને દુનિયાને બોધ આપ્યો છે. દુનિયાના ભક્તોને બોધ આપ્યો છે કે દુનિયા में रहना है तो काम करो प्यारे, हाथ जोड़ सबको सलाम करो प्यारे. દુનિયામાં રહેવું હોય તો આપેલી શરત છે, પણ આપણે દુનિયામાં ન રહી શકીએ ને, આપણું કામ નહીં. હવે આપણી પાસે શક્તિ સમર્થતા ન હોય અને દુનિયામાં આપણે રહેવું પડે અને ત્યારે આપણને અઘરું પડે જીવવાનું. બધું હોય ત્યારે અને બધાય માન સન્માન ખોટું તો ખોટું આપતા હોય તો દુનિયામાં આનંદ થાય. અને દુનિયાને તો ટેવ છે કે નહીતર શું કરશે દુનિયા. दुनिया में रहना है तो काम करो प्यारे, हाथ जोड़ सबको सलाम करो प्यारे, वरना ये दुनिया जीने नहीं देगी, खाने नहीं देगी, पीने नहीं देगी. આ દુનિયાનું તો આવું છે. અને આ ભાગવતનો જ નિયમ સિદ્ધાંત. એના આધારે આવું ઘણા વર્ષો પહેલાં, અરે ઘણા એટલે ઘણા જ, અમે નાના હતા આવું ત્યારના, તો ભગવાન એની સાથે રહેવું કે જગતની સાથે રહેવું. જગતની સાથે રહેવું હોય તો બસ જેમ, નહીતર નહીં રહેવા દે જગત. એ કે મેં તો ચલા કહા जिधर चले रस्ता. દુનિયાનું તો આવું થાય, પણ ભગવાન ક્યારેય કપટ નથી કરતા ભક્તો સાથે, કે છેતરપિંડી નથી કરતા ભક્તો સાથે,
ભગવાન કાંઈ નથી અપેક્ષા રાખતા હો. સુરત દાદા જુઓ તમે, એટલું એટલું આપે છે છતાંય કાંઈ અપેક્ષા રાખે. અને આપણે આપીએ શું શકીએ ભાઈ સુરત દાદાને? એ તો આકાશ પાતાળ અને પૃથ્વી ત્રણેય લોકના સ્વામી છે, મુખ્ય અધિકારી છે. આપણે એમને રાજી કરીશું તો પછી કાંઈ કરવું જ નહીં પડે. આપણે ભક્તિ કરીએ તો પછી કાંઈ કરવું જ ન પડે, પછી ભગવાન બધું સંભાળી લે. ઓમ જપા કુસુમ શંકાશમ કાશ્યપેયમ મહાદ્યુતિમ તમોરિમ સર્વપાપઘ્નમ પ્રણતોસ્મિ દિવાકરમ. સુરત દાદા ઉદિત થાય એટલે આકાશ પાતાળ પૃથ્વી બધાય લોકમાં પ્રકાશ તેજ ફેલાઈ જાય છે. અને અત્યારે તો આપણે જે વિસ્તાર અને આપણે જે જગ્યા ત્યાં જ સુરત દાદાની વધારે આકરી દ્રષ્ટિ હોય એવું આપણા કહેવા મુજબ આપણને લાગે છે. એટલે ભક્તિ ચાલુ કરી અને ભક્તિથી રાજી થશે. પણ એ તો એની રીતે હોય ને. આ જગતના માણસો, જગતના કલાકારો, જગતના કપડાં કરવાવાળા કે જગતના કોઈ પણ કલાકારો એ જો અભિમાન રાખતા હોય અને અમારે ટાઈમ નથી, અમારે નવરેશ નથી, તો ગરીબ માણસો શું કરે? જેની પાસે ધન, સત્તા, જૂથ નથી, એ બધાય શું કરે? એ બધાય આજે અને છતાંય ન કરે તો એને કહેવાય છે કે મજબૂરી. અને સમય પ્રમાણે ઘટપણ હોય ત્યારે, ઉંમર મોટી હોય ત્યારે ભગવાન સિવાય બીજું કોઈ ન હોય કૃપા કરવા, મદદ કરવા. અને ભગવાન કાંઈ ભક્ત ન હોય તો મદદ નથી કરતા. ભક્તને જ ભગવાન મદદ કરે છે. ભક્તિ કરે અને પ્રેમથી ભગવાનને જીતી શકાય છે. એ પછી આપણે બાળકૃષ્ણની કથા કહેશું ત્યારે એમાં કહેવાના છીએ. સુરત દાદા જપા પુષ્પની જેમ ગ્રહમંડળમાં અરુણિમામયી છે. બધા જ પાપો મનુષ્યના એ સુરત દાદા નાશ કરી દે છે. હે સુરત નારાયણ ભગવાન, અમે આપને સત એટલે વારે વારે પ્રણામ કરીએ છીએ. આ નિત્ય ભાગવત અંતર્ગત
મંગલાચરણમાં સુરત દાદાની આ કથા, મહત્વ, શક્તિ અને ભક્તિ કરાવવી એવા હેતુથી આપણે ભલે ને સમય થોડો આપવો પડે, અને આપણે તો સરખામણી કરીને આજે સૂરજનારાયણ ભગવાનની વધારે કથા કહીશું, તો કાલે પછી ગણેશ દાદાની કથા વધારે કહીશું, કે પછી એના પછીના દિવસે મહાદેવજીની કથા વધારે કહીશું. જે કથા વધારે થાય એ આપણે કરવાની છે. બ્રહ્મા સ્વરૂપ પણ સુરત દાદા છે, વિષ્ણુ સ્વરૂપ પણ સુરત દાદા છે, અને મહાદેવજી સ્વરૂપ પણ સુરત દાદા છે. એટલે આજે આપણે સુરત દાદાની થોડીક ભક્તિ વધારે કરીએ તો સુરત દાદા વિષ્ણુ પરમાત્માની અંદર રહેલા છે. બોલો, સુરત દાદાની શક્તિ એમાંય છે. એટલે સુરત દાદાની એ ભક્તિ થઈ જશે. આજે થોડીક વધારે કરીએ તો, વધારે નામ લઈએ કે વધારે ઉચ્ચારણ કરીએ કે વધારે મંત્ર બોલીએ તો સુરત દાદાની એ કૃપા થાય, અને નારાયણ ભગવાનની એ કૃપા થાય, વિષ્ણુ પરમાત્માની એ કૃપા થાય. અને આજે તો ઉત્તમ દિવસ છે. હમણાં થોડી વાર પછી અમે આપને પૂછીએ છીએ આજના દિવસનું, અને કોઈએ તૈયારી કરી હોય તો ઊંચો હાથ કરીને અમને ધ્યાન દોરજો. કથામાં તમને ભક્તિ કરવાની તક આપીશું. સુરત દાદા બધાને આપવાનું કામ કરે છે. આપ્યા જ કરે, આપ્યા જ કરે, આપ્યા જ કરે. અને એટલે જે આપે એનું મહત્વ બહુ હોય છે જગતમાં. એવું હા, તમે જગતમાં રહ્યો અને તમારા આજુબાજુમાં રહેતા તમારી સાથે સંકળાયેલા તમારા પરિવારના સભ્યો બધાય એ તમે એને આપશો બધું તો જ રાજી રહેશે. નહીતર તમારા માટે કોઈ કાંઈ કષ્ટ લે, અરે ભગવાન માટે કે એની ભક્તિ માટે ન લેતા હોય એટલું બધું કષ્ટ, તો પછી તમારા માટે કેવી રીતે કષ્ટ લે? એ તો એકબીજાની જરૂરિયાત, એકબીજાનું લેનું દેનું એ ફૂલફિલ થાય તો જ. અને ભગવાન સિવાય આ જગતમાં રહેવું હોય તો ઘણું જોઈએ. રોટી કપડાં ઓર મકાન તો ખાસ અને સરસ અદ્યતન. હવે એ બધું ભગવાન સિવાય કોઈ આપી ન શકે. સુદામા એને ભગવાને જ ભગવાનના જેવા મહેલ બનાવી આપ્યા હતા. તો આપણે ભાગવત સ્વરૂપ ભગવાન એમની કથા કરીશું. આજે મંગલાચરણ
એ અમારા કહેવા મુજબ ટૂંકું કર્યું છે, પણ એમ છતાંય હજી આપણે કથા ચાલુ હોય દરમિયાન બધી રીતે ભક્તિ કરશું. તો શ્રી હરિમ પરમાનંદમ ઉપદેશકાર ઈશ્વરમ વ્યાપકમ સર્વલોકાનામ કારણમ તમ નમામિ હરિમ પરમ તમ નમામિ હરિમ પરમ. આજે તમને ખબર હોય તો અને ગામ એમાં તો ગામડામાં મોટે ભાગે આજની 11સનું બહુ મહત્ત્વ હોય. આમ તો બધી 11સનું મહત્ત્વ હોય, પણ આજે બહુ આનંદ બધાય કરે છે. અને દર્શન કરવા ગયા આપણે બધા, તો ત્યાં પણ આનંદ તો આપણે બધાએ થઈ શકે એટલો. અને એનું કારણ છે કે આજનો દિવસ એ બહુ ઊંચામાં ઊંચો અને મોટામાં મોટો દિવસ કહેવાય છે. આપણે તો કાંઈ વખાણ બહુ ન કરી શકીએ, અને આપણા ઘરનું કોઈ વાક્ય હાલે નહીં. ભાગવતમાં જેટલું હોય એ પ્રમાણે આપણે કહી શકીએ. પણ એટલું ચોક્કસ કે ભાગવત અને આજનો દિવસ એ બેય કનેક્ટેડ છે. આજના દિવસે ભાગવત સાંભળવાનું ઘણું પુણ્ય મળે છે ભાઈ. વાત ખતમ. ઘણું એટલે ઘણું જ. એમાં એનું કાંઈ માપદંડ ન હોય. આજની 11 એમ આ જેઠ મહિનો એની 11 કહેવાય. એને ઘણાય ભક્તો નિર્જળા એકાદશી પણ કહે છે. અને આજે ભીમ 11 પણ કહેવાય છે. આજે કથા સાંભળવી ભાગવતની, સત્યનારાયણ ભગવાનની, આદિશક્તિની, વિષ્ણુ પરમાત્માની, કોઈ પણ પ્રાગટ્યોની ભક્તિ આજે કરો તો એનું અનેક ગણું પુણ્ય મળે છે. આજે ત્રણેય પાર્ટ, જેવી રીતે કથા કરવી એ એક ભાગ કહેવાય. એક ભાગ એ કરી શકાય. આજે કથા કરી શકાય, ખાલી કરવી એટલું. અને 2 ભાગ, બીજો ભાગ વ્રત રાખવું. તો આજે ઉપવાસ કરાય કે વ્રત રખાય. અને ત્રીજો ભાગ કીર્તન ભજન
કરવા, કથા સાંભળવી, કથા કહેવી, એવી રીતે પણ ભક્તિ કરાય. ત્રણેય કરી શકાય તો પણ બહુ લાભ મળે અને ભક્તિ જમા થાય. ત્રણમાંથી કોઈ પણ એક જે આપણે કરી શકીએ એ પણ કરી શકાય. અને આજે નારાયણ ભગવાન એની ભક્તિ કરી શકાય છે. અને આજે તો વ્રત કરવું અને ત્રણેય કરીએ ને, વ્રત કરીએ, પૂજન કરીએ, સત્યનારાયણ ભગવાનનું કામ સત્ય છે નારાયણ, એનું પૂજન દીપક જલાવીને કરો ને તો એ હાલે છે ભાઈ. એને કાંઈ બહુ લક્ઝરિયસ કે એને કાંઈ બહુ નથી જરૂર. એ તો માત્ર ને માત્ર માનસિક રીતે તમે ભક્તિ કરો તોય ભગવાનને બહુ ગમે છે કે તમારી તો ભક્તિ થાય, સામે કોઈ ન હોય અને સામે તમે એમ માનો કે ગોપીઓ છે, રાસ લે છે. આપણે ગોપીઓને રાસ ગવડાવીએ છીએ તો પણ એ માનસિક ભક્તિ એ ભગવાન કબૂલ કરે છે. અને ભાગવત કથા સાંભળવાનું આજે ઘણું મહત્ત્વ છે. પણ ક્યાંય કથા ચાલુ હોય તો સાંભળવા જવાય. આપણે આપણા ભક્તો એ પણ નથી કરતા. અને આપણે આપણા ભક્તો એને બહુ રાજી ન રાખી શકીએ. આજે વિષ્ણુ પરમાત્માનો ઉત્તમ દિવસ, એની ભક્તિ કરવાની. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીક કાક્ષમ મંગલાય તનો હરિ. અને આજે 11 આમ તો ગમે તે 11, બધી 11સોનું મહત્ત્વ હોય જ છે. પણ આપણે ભક્તોને બહુ પસંદ છે ને એ કે આજનું તમે કહો ને અને સારું સારું બધું કહો એટલે અમને મજા આવે, અમારી ભક્તિ કબૂલ. આજે આદિશક્તિ એમનું સ્મરણ અને જીવનમાં નવો માર્ગ પણ ખુલે છે. શાંતાકારમ ભુજંગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગનસદૃશમ મેઘવર્ણમ શુભાંગમ
લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગીભી ધ્યાનગમ્યમ વંદે વિષ્ણું ભવભયહરમ સર્વલોકૈકનાથમ ધન્ય એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ ધન્ય એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ મારે એકાદશીનું વ્રત કરવું છે મારે એકાદશીનું વ્રત કરવું છે મારે ધ્યાન હરિનું ધરવું છે મારે વ્રજ ભૂમિમાં વસવું છે મારે વ્રજ ભૂમિમાં વસવું છે ધન્ય એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ મારે એકાદશીનું વ્રત કરવું છે એ તો પ્રાણ જીવનને પ્યારું છે એ પ્રભુના પદમાં લઈ જનારું છે એ તો પ્રભુના પદમાં લઈ જનારું છે એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ મારે જમુનાજીમાં ના જાવું છે મારે ગંગા ઘાટે જાવું છે મારે ભવસાગર તરી જાવું છે ધન્ય એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ જેણે એકાદશીના વ્રત કીધા છે એના 5 પદાર્થ સીધા છે ધન્ય એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ જેણે એકાદશીના વ્રત કીધા છે એને પ્રભુએ પોતાના કરી લીધા છે એને પ્રભુએ પોતાના કરી લીધા છે ધન્ય એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ મારે દ્વારકાપુરીમાં જાવું છે મારે ગોમતીજીમાં નાવું છે મારે દ્વારકાપુરીમાં જાવું છે
મારે ગોમતીજીમાં નાવું છે, મારે રણછોડરાયની રખવા છે, ધન્ય એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. અને વાલા ભક્તો, યુટ્યુબમાં તમે આજે આ એકાદશીનું સર્ચ કરીને પણ એમાંથી ઘણું જ્ઞાન મળે એવું, અથવા ગવાય એવા કીર્તનો, અથવા ભજન, અથવા એકાદશીના વ્રત, એનો મહિમા, એ બધું કરી શકાય એવું છે, થઈ શકે એવું છે. તો આપણે આજે બહુ આ નિત્ય ભાગવત અંતર્ગત આજની કથામાં અગિયારસનું તો એક સ્મરણ અને ભક્તિ કરવાના હેતુથી જ, બાકી તો ભાગવત કથા, સત્યનારાયણ ભગવાનની કથા, એનું મહત્વ આજની અગિયારસ એનું પુણ્ય મેળવવા માટે પણ કરી શકાય છે. શ્રી શુક ઉવાચ આપણે મનુ ભગવાનની પુત્રી દેવહૂતિ અને આકૃતિના વિવાહ, એના વંશોની કથા, અને પછી પ્રસૂતિના લગ્ન બ્રહ્માજીના પુત્ર દક્ષની સાથે થયા. આ દક્ષ અને પ્રસૂતિને 16 કન્યાઓ ઉત્પન્ન થઈ છે. આ 16 પૈકી 13 કન્યાઓ ધર્મને પરણાવી. આ બરાબર સાંભળવામાં ધ્યાન રાખજો. એક તો આપણે થોડું અવાજ પણ ઓછું કરવાનું, અને આપણે આનંદ તો અને ભક્તિ તો કરશું જ, પણ જ્યારે એવી રીતનો સમય હશે ત્યારે, અત્યારે તો આપણે આ ભક્તિ ચાલુ રાખવી, બસ એ જ આપણો હેતુ, કે નિત્ય ભાગવત અંતર્ગત ભક્તિ ચાલુ રાખવી. પછી કોઈ કુદરતી પ્રકૃતિ, એના કારણથી વરસાદ, એના કારણથી એ તો આપને જણાવી દીધું છે. એટલે આજે આ ઉત્તમ દિવસ 11, ભીમ 11, તો દક્ષની સાથે
પ્રસૂતિના લગ્ન બ્રહ્માજીના પુત્ર દક્ષની સાથે થયા છે. અને આ દક્ષ રાજા અને પ્રસૂતિના લગ્ન એના ફલ સ્વરૂપે હવે ક્લિયર થયું. 16 કન્યાઓ એને જન્મી. કારણ કે જ્યાં સુધી તમને બરાબર ક્લિયર ન થાય ત્યાં સુધી તમે ઊંચાત કરીને અમને અટકાવજો ભાઈ. 16 કન્યાઓ ઉત્પન્ન થઈ દક્ષ અને પ્રસૂતિને. આ 16 પૈકીની 13 કન્યાઓ ધર્મને પરણાવી. દક્ષ અને પ્રસૂતિઓ એક અગ્નિને પરણાવી. એને કહેવાય, એને સ્વાહા, એને પરણાવી. એક સમસ્ત પિતૃઓને પરણાવી. એક મહાદેવજીને પરણાવી. નથી બરોબર? હા, કારણ કે અઘરું તો પડે. એક તો આપણે તો ભગવાન જ સરળતા કરી દેશે તો થશે, નહીતર બહુ અઘરું પડશે. અને કદાચ ઈશ્વર ઈચ્છા ભલે હશી આપણે એવી રીતે. એટલે 13 કન્યાઓ ધર્મને પરણાવી. એ કન્યા એના નામ આપ બરાબર સાંભળજો અને અહીંયા ધ્યાન રાખજો ભાઈ. એક તો આપણે અને 13 કન્યાઓ પરણાવી. એના નામ શ્રદ્ધા, મૈત્રી, દયા, શાંતિ, તૃષ્ટિ, પુષ્ટિ, ક્રિયા, ઉન્નતિ, બુદ્ધિ, મેઘા, તિતિક્ષા, લજ્જા, મૂર્તિ, આ 13 કન્યાઓ ધર્મને પરણાવી. દક્ષ અને પ્રસૂતિએ. અને દક્ષ થઈ બ્રહ્માજીના પુત્ર. પેલી કન્યા હતી શ્રદ્ધા. એનાથી એ શ્રદ્ધાને પરણાવીને દક્ષએ ધર્મને. તો શ્રદ્ધા અને ધર્મ એના લગ્ન જીવનના ફળ સ્વરૂપે શુભ પુત્ર થયો. બીજી કન્યા પરણાવી મૈત્રી. એ મૈત્રી અને ધર્મ એના લગ્ન જીવનથી પ્રસાદ એનો જન્મ થયો. ત્રીજી કન્યા દયા પરણાવી. દયા અને ધર્મ એના કારણથી ફલ સ્વરૂપે અભય ઉત્પન્ન થયો છે.
ચોથી કન્યા શાંતિ. આ શાંતિ અને ધર્મ એને લગ્ન જીવનના ફળ સ્વરૂપે સુખ પુત્ર થયો. આપણા કન્યાઓ એના આ ધર્મને પરણાવીને 13 કન્યાઓ એના જેટલા સંતાનો થયા ધર્મ અને કન્યાઓ સાથે એની કથા કરીએ છીએ. 5મી કન્યા તૃષ્ટિ. એને પુત્ર થયો મોદ. હજી તો 13 કન્યા છે. એ આપણે આજે 11 છે એટલે કોઈ કથાને ઓછી ભલે કથા કરીએ પણ કાપવી નથી. 6ઠી દીકરી એનું નામ પુષ્ટિ. પુષ્ટિ અને ધર્મને અહંકાર એનો જન્મ થયો. 7મી ક્રિયા. આ ક્રિયા અને ધર્મને યોગ એનો જન્મ થયો. 8મી કન્યા ઉન્નતિ. ઉન્નતિ અને ધર્મ એને ધર્પનો ને જન્મ આપ્યો. 9મી કન્યા બુદ્ધિ. એના લગ્ન જીવન દરમિયાન ધર્મ સાથેના અર્થને જન્મ આપ્યો. 10મી કન્યા મેઘા અને ધર્મને સ્મૃતિને જન્મ આપ્યો. 11મી કન્યા તિતિક્ષા. એના તિતિક્ષા અને ધર્મને ક્ષેમ નામનો પુત્ર જન્મ્યો. 12મી કન્યા લજ્જા અથવા તો હી અને ધર્મ એને પ્રસય વિનીપ એ નામના પુત્રને જન્મ આપ્યો. હવે 13મી કન્યા મૂર્તિ અને ધર્મ એમ ભગવાન નર નારાયણને જન્મ આપ્યો છે. 13મી કન્યા મૂર્તિ અને ધર્મથી. નર નારાયણ ભગવાન કી જય. આ 13 કન્યા ધર્મને પરણાવી એનાથી જે સંતાન થયા ધર્મના કારણથી કન્યાઓને બધાને ધર્મ એ બધાયના પિતા કહેવાય પણ માતા બધાયની અલગ 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 અલગ. પછી 14મી કન્યા 16 કન્યા હતી ને દક્ષ અને પ્રસૂતિની. હા તો 13ની આપણે વાત કરી
કથા કરી, ધર્મને પરણાવી, એના સંતાનો કર્યા, ક્યાં ક્યાં થયા. 14મી કન્યા, હવે એની વાત, એની કથા કરવી. 13ની તો થઈ ગઈ. 14મી અગ્નિ. સ્વાહા નામની. અગ્નિને પરણાવી, સ્વાહા નામની કન્યા. 14મી. અને એને પાવક, પવમાન એ 2 સંતાનો થયા અગ્નિના. અગ્નિ અને સ્વાહા એ 2ના સંતાનો પાવક અને પવમાન. પછી 15મી કન્યા, જે સમસ્ત પિતૃઓને પરણાવી છે, તે શ્રદ્ધા. એ પિતૃને પરણાવી શ્રદ્ધા. એને અગ્નિ, પવાત, નપમી કન્યા અને બીજા 45 પ્રકારના અગ્નિઓ. અગ્નિપવાત, અને 16મી કન્યા સતી, એ મહાદેવજીને પરણાવી હતી. એનાથી કોઈ સંતાનો થયા નથી. અગ્નિ 45 પ્રકારના, અને આમ તો 49 અગ્નિ થયા છે. એ વિગતવાર કથા આપણે પછી કરવાની છે. અત્યારે માત્ર એના વંશ, એની કથાઓ, અને એ આપણે તો આ નિત્ય ભાગવત અંતર્ગત કરી શકીએ. એ સિવાય સપ્તાહ કથામાં તો શક્ય જ નથી આટલી વિગતવાર. અને 16 કન્યા એની કથાઓ કરી શકાય નહીં. એ પણ અઘરું પડે છે. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. મૈત્રેય મુનિ વિદુરજીને કથાઓ સંભળાવે છે, ઉપદેશ આપે છે. હવે આપણે ઓલું ડાયવર્ઝન જેવું કથા રૂપ, ડાયવર્ઝન સ્વરૂપ કથાઓ હતી ને, એને બદલે હવે આપણે રોડ ઉપર આવ્યા કહેવાય. એટલે હવે આપણે કથા જરાક આનંદ થશે એવી કથા હવે આપણે ચાલુ કરીશું. પણ એ ધીમે ધીમે ચલાવવી પડશે કથા આગળ. એકવાર એક મહાયજ્ઞ, મોટો યજ્ઞ, એની કામગીરી ચાલુ હતી.
ઋષિઓ, દેવો, મહાદેવજી, મુનિગણો, બ્રાહ્મણો, બ્રહ્માજી બધા યજ્ઞની કામગીરી કરતા હતા. એમ કહેવામાં આવે છે વાલા ભક્તો, ઘણો લાંબો સમય આ યજ્ઞ ચાલુ રહેવાનો હતો અને બધા યજ્ઞની કામગીરી કરતા હતા, ચાલુ હતી. અને દરમિયાનમાં અચાનક નો કાંઈ સંદેશો મોકલાયો, અને આવી ચડ્યા. બધા યજ્ઞના અધિપતિ બ્રહ્માજીએ નિમણૂક આપી હતી કે તમે બધા યજ્ઞો એના મુખ્ય અધિકારી. એ કોણ? દક્ષ. દક્ષ પ્રજાપતિ, એને બ્રહ્માજીએ બધા યજ્ઞોના અધિપતિ તરીકે નિમણૂક કરી છે. એને એમ કે હું તો અધિપતિ છું, પ્રમુખ છું બધા યજ્ઞોમાં. બ્રહ્માજીએ નિમણૂક કરી છે તો એને અભિમાન તો આવે જ ને ભાઈ. એ કે મારે અગાઉથી જાણ કરવાની જરૂર નહીં, એમ કદાચ એમ માનતા હોય અભિમાનના કારણથી. અને એટલે પછી હવે અને આના ઉપરથી એવો બોધ આપવામાં આવે છે કે આપણે કોઈ જગ્યાએ પધરામણી કરવી હોય કે કોઈ જગ્યાએ જવું હોય તો આપણે અગાઉથી જાણ તો કરવી, કે જેથી કરીને વિરોધ છતાંય ઉપરથી સારું દેખાવ કરવો હોય તોય કરી શકે, અને પ્રેમ હોય તો પણ પ્રેમ મળી શકે, અને કોઈને અપમાન કરવું હોય તો પણ જેને જેમ કરવું હોય એને અગાઉથી જાણકારી થઈ જાય તો એ જરાક વ્યવસ્થિત રીતે બધું કરી શકે. એટલે અગાઉથી જાણ કરવી. અગાઉથી જાણ કર્યા વગર જઈએ તો કદાચ કોઈ નિખાલસ ભાવથી ઈરાદો ન હોય અને કોઈ અપમાન કરે, નિયમ વિરુદ્ધ કરે તો આપણે સહન કરવું પડે. અને સહન ન કરીએ અને અભિમાન આવે આપણામાં તો આપણને પણ તકલીફ બહુ પડે હો. માટે ક્યાંક જવું હોય તો આપણે પધરામણી કરવી હોય તો અગાઉથી જાણ કરવી એ આમ ફાયદામાં કહેવાય, હિતાવહ છે. જ્યાં પ્રેમ હોય, લાગણી હોય, ખોટો દેખાવ ન હોય, એવી જગ્યાએ તમે સરપ્રાઈઝ આપો તો વધારે આનંદ થાય કે જાણ કર્યા વગર આવ્યા, તમને સરપ્રાઈઝ આપવા તમને આનંદ વધારે થાય. એટલે અને આનંદ વધારે થાય હો કે આજ તો આપણા પ્રિય મહેમાન આવ્યા છે તો વધારે આનંદ થયો. બીજા બધા કામ મૂકી નહીં પણ સ્વાગત સન્માન અને બધું કરવા માંડે. પણ આ દક્ષ એણે અભિમાનના કારણથી કે મારે અગાઉથી જાણ કરવાની જરૂર નહીં, એટલે એણે
અગાઉથી જાણ કર્યા વગર આ મહાયજ્ઞના કાર્યમાં પધરામણી કરી. બધાએ દક્ષ પધાર્યા તો એનું સન્માન કર્યું, સ્વાગત કર્યું. પણ મહાદેવજી અને બ્રહ્માજી એ બધાની જેમ સ્વાગત સન્માન કરી શક્યા નહીં. એનું કારણ છે કે બ્રહ્માજી તો પરમપિતા કહેવાય અને મહાદેવજી એ તો ખરેખર સમાધિમાં હતા. ક્યાંથી સન્માન કરે? બ્રહ્માજી યજ્ઞના બીજા કાર્યોમાં રોકાણા હતા, એટલે બ્રહ્માજીએ કોઈ સ્વાગત કે કોઈ સન્માન કર્યું નહીં. કારણ કે જે કાર્ય ચાલુ હોય એ તો પૂરું કરવું. અને એક વાત આપને સમજાવી દઈએ કે અહીંયા આપણે કથા વાંચીએ અને કોઈ આવે તો આપણે કથાને એક બાજુ મૂકી અને સ્વાગત સન્માન કરવાનું નથી. એવું ભાગવતે આપણને શીખવું છે. નહીંતર ભાગવતની કથાની તોહીન થાય, બીજાને મહત્વ ન અપાય. ભાગવતની કથા હોય તો ભાગવતની કથાને જ મહત્વ અપાય. એટલે બ્રહ્માજીના કાર્યો અને બ્રહ્માજી પરમ પિતા હતા, બધાયના પિતા સમાન અને સન્માનનીય હતા. બધાએ બ્રહ્માજીને પગે લાગવું જોઈએ. દક્ષે પણ બ્રહ્માજીને પગે લાગવાનું છે, બ્રહ્માજીને માન સન્માન આપવાનું છે. કારણ કે બ્રહ્માજીએ તો એને બધા યજ્ઞનો અધિપતિ બનાવ્યો છે. એટલે દક્ષ ઉપર બ્રહ્માજીનું તો ઓબ્લિગેશન, ઉપકાર કહેવાય જ. એટલે બ્રહ્માજી તો બીજા કાર્યમાં વ્યસ્ત હતા. બ્રહ્માજીને પાછું વ્યસ્તતાના કારણથી, જેમ મોબાઈલમાં તમે રિંગ કરો તો નો વ્યસ્ત હોય, કોઈ આપણે સંપર્ક કર્યો હોય એ તો વ્યસ્ત છે એવું આવે મોબાઈલમાં જવાબ. અને આમાં તો સમજી લેવાનું, બધાએ સમજી લીધું કે બ્રહ્માજી પરમપિતા છે, બીજા કાર્યમાં વ્યસ્ત છે અને એ કાર્યમાંથી જરાય ડૈગા નહીં. બ્રહ્માજીએ કાર્ય ચાલુ રાખ્યું અને સ્વાગત સન્માન કરી શક્યા નથી દક્ષનું. આમ તો દક્ષ એમણે બ્રહ્માજીને પ્રણામ કરવા જોઈએ એમ કહેવાય છે. હા, આપણે નથી કહેતા. અને મહાદેવજી એ સમાધિમાં હતા. સમાધિમાં હોય આંખો બંધ કરીને, તો એને ખબર ન હોય સમાધિમાં હોય ત્યારે
કે કોણ આવ્યું ને કોણ ગયું. એટલે મહાદેવજી સમાધિના કારણથી કોઈ નોંધ લઈ શક્યા નહીં. અને દક્ષ એમણે ખાસ નોંધ લીધી કે આ મહાદેવ એ મારી સુંદર કન્યા મેં પરણાવી છે. આ રીતે મહાદેવ એ અમારા જમાય છે અને દીકરા સમાન કહેવાય. એણે તો અમને માન આપવું જરૂરી બને છે. અને સમાધિમાં હોય એવો દેખાવ કરે છે, ઢોંગ કરે છે. ખરેખર સમાધિમાં નથી, સમાધિમાં હોવાનું નાટક કરે છે. અને એના કારણથી દક્ષે શંકા કરીને અભિમાન એનામાં દક્ષમાં હતું એટલે પોઝિટિવ વિચાર ન કરી શકે. અભિમાનના કારણથી દક્ષે એવું માન્યું કે આ મહાદેવજીએ મારો અપરાધ કર્યો છે મોટો. મહાદેવજીને દક્ષે આવું માન્યું એટલે બહુ સહન કરવું પડ્યું હો. હા, દક્ષે જાહેરાત કરી કે આ મહાદેવ એ તો નાટક કરે છે સમાધિમાં હોવાનું, અને મારું સન્માન ન કરવું પડે ને એટલે નાટક કરે છે. અને રિશ્તેદારીમાં એ મારો જમાય છે, મને માન આપવા બંધાયેલ છે, અને આમ છતાંય એમણે સમાધિમાં હોવાનું આવું નાટક કર્યું છે. અભિમાન મહાદેવને છે, મારા જમાઈને છે કે હું સન્માન શું કામ કરું. એટલે એણે સન્માન ટાળવા માટે સમાધિમાં હોવાનું નાટક કર્યું છે. એ હું જાણું છું. તમને બધાને એમ લાગે કે મહાદેવજી એ ખરેખર સમાધિમાં છે, પણ એવું નથી. દક્ષે બધાને આવી રીતે કહ્યું અને એમ જાહેરાત કરી દક્ષએ કે મહાદેવને હવે પછી કોઈ પણ યજ્ઞ થાય તો એમાં માન ન આપવું, એમાં એનું સ્થાપન પણ ન કરવું, કે યજ્ઞનો કોઈ ભાગ મહાદેવને આપવો નહીં. એવો શ્રાપ વ્યક્ત કર્યો. અને બ્રહ્મા પરમ પિતા કહેવાય, એને તો આપણે બધાએ પ્રણામ કરવા જોઈએ એમ દક્ષે કીધું. એટલે બ્રહ્માને તો અપરાધી ન ઠરાવી શકાય. બ્રહ્મા સ્વાગત કરે, સન્માન કરે એવી અપેક્ષા ન રાખી શકાય.
એ તો વંદનીય કહેવાય. દક્ષે તો પ્રણામ કર્યા મહાદેવજીને. મહાદેવજીની તરફદારી કોઈએ ન કરવી એવું દક્ષએ જાહેર કર્યું અને બધાએ અપરાધ ગણવો આ મહાદેવનો અને દક્ષએ કહ્યું કે એને કોઈ યજ્ઞમાં સ્થાપન નહીં આપીને મારો આ અપરાધ મારો આ શ્રાપ એ બધાએ માન આપવું, મને તરફેણ કરવી. મહાદેવ એ તો સમાધિમાં હતા, એને કાંઈ ખબર નહોતી કે દક્ષને અભિમાન થયું, દક્ષે શ્રાપ આપ્યો છે. અને મહાદેવજીના ગણો હાજર હતા, એણે નોંધ લીધી અને અભિમાન દક્ષને છે. દક્ષે શ્રાપ આપ્યો તે યોગ્ય નથી. દક્ષની કોઈએ તરફદારી કરવી નહીં એવું આ મહાદેવજીના ગણોએ પ્રસારણ કર્યું. દક્ષની વાત બધાએ સાંભળી એટલે હે ભૂદેવો, આ મહાદેવજીના ગણો કહે છે કે તમે મહાદેવજીના અપરાધી બનશો. દક્ષની વાત કે તરફદારી કોઈ કરશે તો મહાદેવજીના અપરાધી બનશો. હે ભૂદેવો, તમારે વિદ્યા વેચીને પેટ ભરવું પડશે. ભૂત પ્રેત તમારા દેવો થશે. શરીરના ઇન્દ્રિયોના ગુલામ બનીને તમે ભીખ માંગતા ભટકશો. હે ભૂદેવો, તમે માન સન્માન ગુમાવશો. કારણ કે દક્ષની વાત તમે સાંભળી, દક્ષની તરફેણ કરી છે. એને તો અભિમાન છે. અને આ યજ્ઞ એનો વિધ્વંસ થશે. આ મહાદેવજીના ગણો એમણે આવું પ્રસારણ કર્યું યજ્ઞ વિરુદ્ધ. દક્ષ વિરુદ્ધ. નંદીશ્વર એટલે મહાદેવજીના ગણો એ શ્રાપ આપ્યો અને એ કારણથી ભૃગુ ઋષિ ત્યાં હાજર હતા, એનાથી સહન ન થયું. કારણ કે ગણોએ તો
બ્રાહ્મણોને બધાને શ્રાપ આપ્યો. એટલે ભૃગુ ઋષિએ ગણો એનો વિરોધ કર્યો અને ગણોને શ્રાપ આપ્યો. ભૃગુ ઋષિએ અને ભૃગુ ઋષિએ કહ્યું, મહાદેવ તથા દક્ષ એ બે બ્રાહ્મણ છે. સસરા જમાય છે. એની વાત સાંભળવી અને એ વાત સાંભળીને એ બેયનો વ્યવહાર જોઈને ગણોએ બ્રાહ્મણોનું અપમાન કર્યું એ બરાબર નથી કર્યું. ભૃગુ ઋષિએ કહ્યું, હે ગણો, તમારું શ્રાપ આપવાનું કૃત્ય અયોગ્ય છે. તમે પાખંડી બનશો. ભૂત પ્રેતોની જેમ તમે ભટકશો. ગણોને શ્રાપ મળ્યો. ભૃગુ ઋષિએ ગણોને શ્રાપ આપ્યો. દક્ષએ બ્રાહ્મણને શ્રાપ આપ્યો. અરે દક્ષએ, માફ કરજો, આ વાતાવરણ અને થોડું પ્રેશરથી ચાલતું હોય બધું, તમારે સીધું કરી લેવું. ભૃગુ ઋષિએ ગણોને શ્રાપ આપ્યો અને દક્ષએ મહાદેવજીને શ્રાપ આપ્યો. પછી તો ભૃગુ ઋષિએ કહ્યું કે તમારું શ્રાપ આપવાનું કૃત્ય જ અયોગ્ય કહેવાય. હે ગણો, તમે પાખંડી બનશો. ભૂત પ્રેત એની જેમ તમારે ભટકવું પડશે. આવો શ્રાપ ગણોને મળ્યો. મહાદેવજીને એ ખબર પડી કે ભૃગુ ઋષિએ મારા ગણોને શ્રાપ આપ્યો છે. મહાદેવજીને થોડોક એમ કહો ને કે અફસોસ થયો, અથવા તો મહાદેવજી ખિન્ન થયા. પણ મહાદેવજીએ કઈ વિરોધ ન કર્યો. ભૃગુ ઋષિનો ગણોની તરફેણે ન કરી. અને દક્ષનો પણ કોઈ વિરોધ પ્રદર્શિત ન કર્યો. મહાદેવજી તો ત્યાંથી કાંઈ બોલ્યા વગર જતા રહ્યા છો. અને પછી આ બનાવ
એની બહુ નોંધ ન થઈ. મહાદેવજી જતા રહ્યા. અને આ પછી તો યજ્ઞ એમ લાગે કે મહાદેવજી વયા ગયા પછી બધાય પોતપોતાની રીતે યજ્ઞ કેવી રીતે સંભાળી શકે. અને કોઈ પછી તો મહાદેવજીનું સ્થાન રાખતા નહીં યજ્ઞમાં, અને યજ્ઞ બહુ કરતાય નહીં કોઈ, કારણ કે દક્ષ એનો શ્રાપ હતો. દક્ષનું ન માને તો યજ્ઞ કરવાવાળા ભવિષ્યમાં એને ને દક્ષને વાંધો પડે. એટલે બધાએ એવું નક્કી કર્યું કે આપણે યજ્ઞ કરવા જ નહીં. કોઈનું સ્થાન રાખવું અને કોઈનું ન રાખવું, કોઈની તરફેણ કરવી, કોઈનો વિરોધ કરવો, એવું કરવું એ જરાય યોગ્ય નથી. એટલે યજ્ઞ જ બંધ કર્યા કે કોઈએ યજ્ઞ કરવા જ નહીં. અને મહાદેવજીનો યજ્ઞમાં સ્થાપન ન કરે, સ્થાન ન રાખે, ભાગ ન આપે, તો પછી મહાદેવજી એનો ક્રોધે થાય, એનો વિરોધ પણ સહન કરવો પડે. એટલે એવો રસ્તો અપનાવ્યો મોટે ભાગે કે મહાદેવજી અને દક્ષ એમાં આપણે કોઈના અપરાધી થવું નથી. એટલે યજ્ઞ જ ન કરવા. આમ કરીને એ ઘટના ત્યાં પૂરી થઈ. હવે એક વધારાની વાત એવી હતી, બીજી વાત છે મહાદેવજીની જ કથા. આજે 11 છે ને, એટલે ભીમ 11. અને આજે નારાયણ ભગવાનને બહુ પસંદ છે. એટલે પેલી કથા તો ત્યાં દક્ષ અને મોટા યજ્ઞની એ ત્યાં પૂરી આપણે કરી. પણ હવે મહાદેવજી એકવાર સતીને કથા સંભળાવતા હતા. સતીનું ધ્યાન કથામાંથી ચલિત થયું. સતીનું ધ્યાન બધાય વિમાનમાં બેસીને ક્યાં જાય છે. મહાદેવજીને પૂછ્યું કે આપણા કૈલાસ પર્વત આજુબાજુમાં બધાય આટલા બધા વિમાનો, આજે બધાય ક્યાં જાય છે? દેવો, ભગવાન, કાંઈ કાર્યક્રમ, કાંઈ ઉત્સવ, અને આપણને તો ખબર નથી. મહાદેવજી કે તમે કથા સંભળાવું છું એમાં ધ્યાન આપો. આ બહુ અગત્યની વાત છે. ભાગવત કથા ખાસ મહાદેવજીએ આયોજિત કરી હતી
અને સતીને સંભળાવતા હતા. અને સતીએ કથા સાંભળવાને બદલે આમાં એવું જ બને કે કથાના શ્રોતા એને જ્યાં સુધી બીજું કાંઈ મગજમાં ન હોય કે અગત્યના કામ ન હોય તો એ ક્યાંયથી નીકળ્યા છીએ તો હાલો બેસીએ કથામાં, અને દેખાવ એવો કરે કે કથામાં જ આવ્યા હોય, કથામાં જ ધ્યાન હોય. પણ આ સતીએ ને આવું થયું. સતી કથા સાંભળતા હતા અને અચાનક સાંભળવાનું બંધ કર્યું. સતીએ ગોપીઓનું, મહિલાઓનું, બૈરાઓનું આમ ખોટું ન લગાડતા, પણ મોટે ભાગે આવું હોય છે કે એને કાંઈક વધારે મહત્ત્વનું લાગે એ તરફ ખેંચાય, એને મત આપે. સતીએ એવું જ કર્યું. આ ભાગવતમાં લખ્યું છે, અમે અમારી મેળે નથી કહેતા, કે સતીએ કથા સાંભળવાને બદલે વિમાન, એનો ટ્રાફિક, એની અવન જવન અને આ બધા કોણ ક્યાં જાય છે એ જાણવાની ઉત્કંઠા મહાદેવજીએ કહ્યું, સતી હું તમને કથા સંભળાવું છું તો તમે કથામાં ધ્યાન આપો. દુનિયામાં, જગતમાં તો જે થવું હોય એ થાય. જગતમાં જે પ્રવૃત્તિ જે લોકો કરતા હોય એ પ્રવૃત્તિ એ લોકો કરે, અને કથા ચાલુ હોય તો કથાનું અપમાન ન કરાય. કથાના વક્તા એને પણ આપણે માન સન્માન આપવું જોઈએ, તો ભગવાનની કૃપા થાય, નહીતર કાંઈ ન થાય ભાઈ. સતીએ કથાનો ત્યાગ કર્યો, મહાદેવજીએ પણ. અને વક્તા અમે બધાય કોઈ કથામાં વિક્ષેપ થાય, કોઈ કથામાં ન સાંભળે, કથામાં અટકાયત થતી હોય તો એમ થાય કે ભગવાનની કૃપા નહીં હોય ભાઈ. અને આ મહાદેવજીએ પણ કથા સંભળાવવાનું બંધ કર્યું કે સતી કે શ્રોતા એને કોઈને રસ નથી ભાગવત કથામાં, તો શા માટે સંભળાવી કથા? મહાદેવજીએ બંધ કર્યું હતું. અને કથા, અને એ અપરાધની વાત તો જુદી કે સતીએ અપરાધ કર્યો, કથાનો ત્યાગ કર્યો અને સતીને બળી મરવું પડ્યું હતું. સતીને ઘણું સહન કરવું પડ્યું છે. આ કથાનો વિરોધ, કથાનો ત્યાગ એ નાની બાબત ન કહેવાય. મહાદેવજીએ કથા સંભળાવવાનું બંધ કર્યું અને મહાદેવજીએ પછી સતીને સમજાવ્યું કે તમારા પિતા દક્ષ એ મોટો યજ્ઞ કરે છે અને યજ્ઞમાં મારો ભાગ, મારું સ્થાન ક્યાંય નથી રાખ્યું. અને બીજા બધાને ઈરાદાપૂર્વક આમંત્રણ મોકલાવ્યા અને અહીંથી પસાર થવું
એવું પણ સૂચન કર્યું છે. અને એટલે બધાય આપણને ખબર પડે કે દક્ષએ યજ્ઞ કર્યો છે, મહાદેવનું સ્થાન નથી રાખ્યું. એટલે બધાયને ત્યાંથી પસાર થઈ અને જવું પડ્યું છે. મહાદેવજીએ સતીને બધું સંભળાવ્યું, સમજાવ્યું. અને દક્ષ એના વિરોધ કરવાના હેતુથી યજ્ઞ કર્યો છે. એટલે યજ્ઞ સફળ ન થાય એમ મહાદેવજીએ સતીને સમજાવ્યું છે. સતી તો એટલું બધું ગહન વાત, ગહન બોધ કે ગહન વિધાન એને સમજવાની તૈયારી એ ક્યાં હોય, હતી એ નહીં. એ તો કહે કે બસ મારા પિતાએ યજ્ઞ કર્યો, મારા પિતાને ત્યાં મારે જવું અને તમે હાલો. પિતાને ત્યાં જવું અને પિતા આમંત્રણ ન આપે, ભૂલી ગયા હોય અથવા કોઈ કારણ હોય તો પિતાને ત્યાં જવામાં આમંત્રણની જરૂર નહીં હો. એટલે મહાદેવજીએ કહ્યું પણ આમંત્રણ વગર ન જવાય અને માન સન્માન નહીં જળવાય. તમે ભક્તિ કરો. સતીએ માન્ય રાખ્યું નહીં. મહાદેવજી તો સંમત ન થયા. સતીએ કીધું કે હું એક જ જઈશ મારા પિતાને ત્યાં. હું આપ નહીં આવો તોય મારે જવું પડશે. પિતા તરફ આટલી બધી લાગણી હતી, પ્રેમ હતો. અત્યારની વાત તો એક જ બાજુ મૂકો ભાઈ. અત્યારે તો जिसके तड़ में लड्डू उसके तड़ में हम એના જેવું છે. સંબંધ માતા પિતા સંતાનો, એમાં વચ્ચે મુખ્ય ભાગ ભજવે યા ધનજીભાઈ. ધન તમે આપો વધારેમાં વધારે તો તમારી તરફેણ કરે. તમારા સગા સંતાનો એવું કરી શકે ભાઈ. ભગવાન નહીં એક બાજુ મૂકી શકે. એ કાંઈ નક્કી ન કહેવાય કળિયુગમાં. અને આ બોધ આ કથાના માધ્યમથી જ આપવામાં આવ્યો છે. અને સતી મહાદેવજીને મૂકીને વયા ગયા. બોલો, એ કે ભલે મારા લગ્ન તમારી સાથે થયા, તમે મારા પતિ ભલે રહ્યા, અને આપણને આમંત્રણ ન હોય અને મારા પિતા યજ્ઞ કરે છે તો મારે તો જાવું ને જાવું. તમે ન આવો તો આઈ ડોન્ટ કેર. જોકે અંગ્રેજીમાં નહોતા બોલ્યા, પણ કથા જરાક વધારે અસરકારક બનાવવા માટે
અને મહાદેવજી સમજી ગયા કે આ સતીએ વિરોધ કર્યો, કથાનો વિરોધ કર્યો એટલે એનું પરિણામ સારું નહીં આવે, એનો અપરાધ છે. અને થયું એવું, બન્યું પણ એવું કે સતીને મૃત્યુ થયું. આ એક બોધ એવો છે કે ભાગવતની કથા એ આપણે ન સાંભળીએ, એને માન સન્માન ન આપીએ તો જુદી વાત, તો કાંઈ વાંધો નહીં, તો કોઈ અપરાધ ન થાય. પણ આપણે અભિમાનના કારણથી વિરોધ કરીએ તો ભાગવતનો વિરોધ, ભાગવતની કથાનો વિરોધ, ભાગવતની કથાની તોહીન, એનાથી મોટી સજા થાય હો, એના કારણથી. અને આ કથામાં એવું આવે છે કે સતીને અંતે મૃત્યુ પણ કરવું પડ્યું છે પોતાને હાથથી, પોતાની શક્તિથી. એવા બનાવો બન્યા છે. મહાદેવજી તો સમજી ગયા કે કથાનું અપમાન, કથાની તોહીન, કથાની વાત, કથાનો વિરોધ, કથામાં અટકાયત, એનાથી શુભ ફળ ન મળે, સારું ફળ ન મળે, અને જીવન એમાં સહન કરવાનું પણ આવે છે. અને હવે મહાદેવજીએ અનુમાન કરી લીધું કે સતીને પાછા આવવાનું મારી પાસે સસરામાં આવશે નહીં. સતી પાછા એનું ઘરેણાં, કપડાં બધું હતું એ આપી દીધું કે લ્યો તમારે યજ્ઞમાં પહેરવા થશે, યજ્ઞ છે માટે તમે જાઓ છો તો લ્યો લેતા જાઓ બધું. સતીનું જે કાંઈ હતું ને બધું આપી દીધું ભેગું. અને ગણો મોકલા મહાદેવજીએ સતીની સાથે. એટલે ગણો બધી વ્યવસ્થા કરે, બધું હતું એ સાચવવાની અને સતીનું રક્ષણ થાય એટલું કરવાની. એટલે ગણોને સાથે મોકલા છે. સતી સૌથી પહેલા યજ્ઞ સ્થળે પહોંચ્યા પિતાને ત્યાં. એના પિતાને ત્યાં યજ્ઞમાં સતી ગયા. એમાં સતી સૌથી પહેલાં વહેલા યજ્ઞમાં પિતાને ત્યાં જઈને એની માને મળ્યા છો. અને મા એણે પોઝિટિવ ઉપદેશ આપ્યો છે. એની માએ કહ્યું, બેટા આવી ગઈ, બહુ સારું થયું. તારા પિતા એ ગુસ્સો કર્યો છે, પણ તું ધ્યાન રાખજે, તું ગુસ્સો કરતી નહીં, તું શાંતિ રાખજે. કદાચ તારું પણ અપમાન કરે તો તું કંટ્રોલ રાખજે તારી જાતનો, દમદી મગજનો. એમ માએ સતીને બધું શીખવું છે અને સૂચના કરી દીધી છે અને અગાઉથી ચેતવી દીધા છે દીકરીને કે જેથી કરીને કાંઈ એવા અઘટિત બનાવ ન બને. અને માએ
ઉપરાણું પણ લીધું. સતીને કહ્યું તારા પિતા ભૂલી ગયા હશે બહુ કામગીરી અને ચિંતાના કારણથી, પણ તું ધ્યાન રાખજે બેટા. અને માં હંમેશા એવું જ કરે કે જે પ્રેમથી કરવાનું હોય. માનો પ્રેમ ક્યારેય ભૂલવાનો નથી હોતો. તો આપને આ તબક્કે આપણે કથાને પછી આગળ કહીશું. અત્યારે કથાને અહીંયા વિરામ આપીએ, પછી આગળની કથા કરીશું. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. કથાને વિરામ.